ॐ श्रीगणेशाय नमः। નમસ્કાર. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના દૈનિક રાશિફળ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ગ્રહોની ચાલ સમજતા પહેલા ચાલો આજના પવિત્ર પંચાંગ પર એક નજર કરીએ. પરંતુ તે પહેલાં અમારા આ આધ્યાત્મિક પરિવારનો હિસ્સો બનવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઇક કરો અને કોમેન્ટમાં જય શ્રી રામ કે તમારા મનની વાત જરૂર લખો. આજે રવિવાર 16 ઓગસ્ટ 2026નો દિવસ છે. આજે શ્રાવણ માસના શુક્લ પક્ષની ચતુર્થી તિથિ છે. ચતુર્થી તિથિ ભગવાન ગણેશજીને સમર્પિત છે, જે તમામ વિઘ્નો દૂર કરવા માટે અત્યંત શુભ માનવામાં આવે છે. આજે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર છે, જે કાર્યમાં સફળતા અને માન સન્માન અપાવે છે. તર સવારે 5:21 સુધી સિદ્ધયોગ રહેશે, જે કોઈપણ કાર્યને સફળ બનાવવામાં મદદરૂપ થાય છે. સૂર્યોદય સવારે 6:03 અને સૂર્યાસ્ત સાંજે 6:59 થશે. સાંજે 5:22થી 6:59 સુધી રાહુકાળ રહેશે. આ સમયમાં શુભ કાર્યો કરવાનું ટાળજો. અને આજનું શુભ અભિજીત મુહૂર્ત બપોરે 12:06થી 12:56 સુધી રહેશે. આપણો આ તારા સિતારા પરિવાર આગળ વધે અને અમે આવા જ વિડીયો તમારા માટે રોજ લાવતા રહીએ. તે માટે અમને તમારા સહકારની જરૂર છે. તમે સ્ક્રીન પર દેખાતા QR કોડ પર તમારી ઈચ્છા મુજબ નાનકડું દાન કરીને અમને મદદ કરી શકો છો. તમારી નાની મદદ પણ આ માટે ખૂબ કિંમતી છે. આ કોઈ ફરજિયાત નથી. જો તમે મદદ ન કરી શકો તો પણ તમારો પ્રેમ અને આશીર્વાદ જ અમારા માટે પૂરતા છે. તો ચાલો હવે પ્રભુનું નામ લઈને આજના રાશિફળ તરફ આગળ વધીએ. પ્રિય મેષ રાશિના જાતકો, આજે ચંદ્ર કન્યા રાશિમાં બિરાજમાન છે. તમે છેલ્લા કેટલાક દિવસોથી જે મોજ મસ્તી અને સામાજિક મેળાવડાઓમાં વ્યસ્ત હતા, તેમાંથી હવે બહાર આવવાનો સમય આવી ગયો છે. આજનો દિવસ તમારા માટે છે, જેમાં તમારે થોડો સમય એકાંતમાં વિતાવવો જોઈએ અને આરામ કરવો જોઈએ. આખો દિવસ આરામ કરો અને તમારા જીવનમાં જે અસ્તવ્યસ્તતા આવી ગઈ છે, તેને વ્યવસ્થિત કરવાનું શરૂ કરો, જેથી તમારું જીવન ફરીથી પાટા પર આવી જાય. હા, તમે છેલ્લા કેટલાક દિવસોમાં પાર્ટીઓ, મેળાવડાઓ અને મિત્રો સાથે ખૂબ આનંદ માણ્યો છે, પરંતુ તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ અનુસાર તમારી કેટલીક જવાબદારીઓ પણ બાકી છે, જે પૂરી કરવી જરૂરી છે. હવે તે જવાબદારીઓ પર ધ્યાન આપવાનું શરૂ કરો અને આજનો દિવસ તમારી વસ્તુઓને અને તમારી જાતને ફરીથી યોગ્ય માર્ગ પર લાવવા માટે ઉપયોગમાં લો. તમારી કુંડળીમાં શનિ ગ્રહ પ્રબળ હોવાથી ધ્યાન અથવા ઉપાયો કરવાથી તમારી લાગણીઓને સ્થિર કરવામાં અને આંતરિક અવરોધોને દૂર કરવામાં મદદ મળશે. પ્રિય વૃષભ રાશિના જાતકો, ચંદ્ર કન્યા રાશિમાં હોવાથી આજે તમે ખૂબ જ આનંદિત અને ઉત્સાહી રહેશો. જો તમે વ્યવસાય સાથે જોડાયેલા હોવ તો આજનો આખો દિવસ તમે તમારી આર્થિક સ્થિતિ સુધારવામાં પસાર કરશો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ તમને સલાહ આપે છે કે તમારા ખર્ચ પર નજર રાખો અને તેનું યોગ્ય આયોજન કરો. ચિંતા કરશો નહીં. થોડી વધારાની સાવચેતી રાખવાથી તમારું કંઈ જ બગડવાનું નથી. ઉલટાનું તેનાથી તમારી આવક અને આર્થિક લાભમાં ચોક્કસપણે વધારો થશે. દિવસના અંત સુધીમાં તમને તમારી આર્થિક સંભાવનાઓ વધારવાના નવા રસ્તાઓ મળી જશે. આજે ભાગ્યશાળી રંગ તરીકે પીળો રંગ ધારણ કરો. સવારે 10:30થી બપોરે 12 સુધીનો સમય તમારા માટે અત્યંત શુભ માનવામાં આવે છે. આ વર્ષે તમારી કુંડળીમાં રાહુનો પ્રભાવ વધુ હોવાથી સંબંધોમાં સુમેળ જાળવી રાખવા માટે કોઈ પવિત્ર વસ્તુ અથવા રત્નનો સહારો લેવો હિતકર રહેશે. પ્રિય મિથુન રાશિના જાતકો, કન્યા રાશિમાં ચંદ્રનું ભ્રમણ તમને થોડી મૂંઝવણમાં મૂકી શકે છે. જો તમે તમારી આસપાસના લોકોના આત્મસન્માનને ઠેસ પહોંચાડવા ન માંગતા હોવ, તો તમારે ઉતાવળમાં કોઈ પણ નિર્ણય લેવાનું ટાળવું જોઈએ. તમારા જીવનમાં ઉદ્ભવેલી કેટલીક ચિંતાઓને કારણે તમે થોડા પરેશાન અનુભવી શકો છો, કારણ કે અત્યારે તમારું મન સ્પષ્ટ નથી. જો કે તમારે તમારી ધીરજ જાળવી રાખવી જોઈએ અને ઉતાવળમાં કોઈ પણ નિર્ણય લેવાનું કે વિચાર્યા વગર બોલવાનું ટાળવું જોઈએ. ગુલાબી રંગ તમારા માટે ભાગ્યશાળી છે. સાંજે 4થી 6 વાગ્યાનો સમય તમારા દિવસનો સૌથી શુભ સમય છે. ગુરુ ગ્રહ વર્ષ 2026માં નવી તકો લઈને આવી રહ્યો છે. તેથી આર્થિક ભાગ્યને વધારવા માટે કોઈ પવિત્ર વસ્તુ અથવા રત્નનો ઉપયોગ કરવો તમારા માટે અત્યંત લાભદાયી રહેશે. કર્ક રાશિના જાતકો, કન્યા રાશિમાં ચંદ્રની સ્થિતિને કારણે તમારામાંથી કેટલાકને આજે થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે, પરંતુ ગભરાશો નહીં. તમારી મજબૂત ઈચ્છાશક્તિ અને કાર્ય કરવાની ક્ષમતા તમને ગમે તેટલી મુશ્કેલ સમસ્યાઓને જીતવામાં મદદ કરશે.
માત્ર સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે તમારી આસપાસ આવતી અદ્ભુત તકો પર નજર રાખો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ સલાહ આપે છે કે અત્યારે તમારી પાસે ઉપલબ્ધ તમામ શક્યતાઓનો ગંભીરતાથી વિચાર કરો, જે તમને જીવનમાં શ્રેષ્ઠ નિર્ણયો લેવામાં મદદરૂપ થશે. કર્ક રાશિના દૈનિક રાશિફળ મુજબ આજે તમારા માટે આકાશી વાદળી એટલે કે ટર્કિશ રંગ ખૂબ જ ભાગ્યશાળી રહેશે. બપોરે 12 વાગ્યાથી લઈને 2:30 વાગ્યા સુધીનો સમય તમારા માટે ગ્રહોની દ્રષ્ટિએ સૌથી વધુ અનુકૂળ રહેશે. ગુરુ ગ્રહ તમારા વ્યક્તિગત વિકાસના દ્વાર ખોલી રહ્યો છે. તેથી કોઈ પવિત્ર વસ્તુ અથવા રત્ન તમારી પાસે રાખવાથી તમારી અંતઃસ્ફુરણા જાગૃત થશે અને માનસિક શાંતિ પ્રાપ્ત થશે. પ્રિય સિંહ રાશિના જાતકો, કન્યા રાશિમાં ચંદ્રનું ભ્રમણ આજે તમારા માટે અણધાર્યા પડકારો લઈને આવી શકે છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ આગાહી કરે છે કે આજે તમારે કેટલીક એવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે, જે તમને થોડી શરમમાં મૂકી શકે છે. આવી સ્થિતિમાં તમારી મુત્સદ્દીગીરી અને વાણીની કુશળતાનો ઉપયોગ કરો, જેનાથી તમે આ મુશ્કેલીઓમાંથી સરળતાથી બહાર નીકળી શકશો. ભલે તમે કોઈ પણ પરિસ્થિતિ માટે જવાબદાર ન હોવ, છતાં તમે તેનાથી પ્રભાવિત થઈ શકો છો, પરંતુ ચિંતા કરશો નહીં. તમારી પાસે ઉત્તમ સંવાદ કૌશલ્ય છે, તેનો ઉપયોગ કરો, તમારી આસપાસના લોકોને સમજાવો અને તમે આ પરિસ્થિતિમાંથી સન્માનપૂર્વક બહાર આવી જશો. આજે સવારે 11 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીનો સમય તમારા માટે અત્યંત ભાગ્યશાળી છે. આજે સફેદ રંગના કપડાં પહેરવાથી તમારા જીવનમાં શાંતિ અને સકારાત્મકતા આવશે. આ વર્ષે રાહુની છાયાનો પ્રભાવ વધુ હોવાથી સુરક્ષા અને સ્પષ્ટતા માટે કોઈ પવિત્ર વસ્તુ અથવા રત્ન તમારી પાસે રાખવું હિતકર રહેશે. પ્રિય કન્યા રાશિના જાતકો, ચંદ્ર આજે તમારા ઘરમાં બિરાજમાન છે. વ્યક્તિગત મોરચે આજે તમે ખૂબ જ ખુશ, આનંદિત અને સકારાત્મક અનુભવ કરશો. તમે તમારા ઘરમાં એક નવો બદલાવ અને તાજગી ઈચ્છી રહ્યા છો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ અનુસાર તમે અત્યારે માનસિક રીતે ખૂબ જ શાંત અને સંતુલિત અવસ્થામાં છો. કાર્યક્ષેત્રમાં પણ તમે પહેલાં કરતાં વધુ ઉચલીક-લવચીક અને સરળ સ્વભાવના જણાશો. પરંતુ સાવધ રહેજો, કારણ કે વધતી જતી જવાબદારીઓને લીધે પરિસ્થિતિ તમારા હાથમાંથી સરકી શકે છે. સાંજે 5 વાગ્યાથી 6 વાગ્યાને 45 સુધીનો સમય તમારા કાર્યોનું આયોજન કરવા, તેને પ્રાથમિકતા આપવા અને પૂર્ણ કરવા માટે શ્રેષ્ઠ છે. પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે આજે ગુલાબી રંગના કપડાં પહેરો, જે તમારા માટે ભાગ્યશાળી છે. આ વર્ષે શનિનો પ્રભાવ તમારી ધીરજની કસોટી કરી શકે છે, તેથી કોઈ પવિત્ર લોકેટ અથવા પેન્ડન્ટ ધારણ કરવું તમારા માટે સહાયક સાબિત થશે. નમસ્કાર તુલા રાશિના જાતકો, કન્યા રાશિમાં ચંદ્રની સ્થિતિને કારણે આજે તમે ખૂબ જ આત્મવિશ્વાસ અને હળવાશ અનુભવી શકો છો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ જણાવે છે કે જો તમે આજે તમારા દરેક કાર્યમાં તૈયારી અને આયોજનબદ્ધ રહેશો, તો બધું જ કામ કોઈપણ અવરોધ વગર સરળતાથી પૂર્ણ થશે. આજનો દિવસ એવા મુદ્દાઓને ઉકેલવા માટે યોગ્ય છે, જે તમે લાંબા સમયથી ટાળી રહ્યા હતા. આ તકનો ઉપયોગ કરીને એક એવી મજબૂત રણનીતિ બનાવો, જે તમને લાંબા ગાળે મદદરૂપ થાય. તુલા રાશિના દૈનિક રાશિફળ મુજબ આજે પીળો રંગ તમારા માટે ભાગ્યશાળી સાબિત થશે. શ્રેષ્ઠ પરિણામો મેળવવા માટે કોઈપણ મહત્વપૂર્ણ કાર્ય બપોરે 3 વાગ્યાથી 4 વાગ્યા અને 30 મિનિટની વચ્ચે પૂર્ણ કરવું જોઈએ. આ વર્ષે શનિની તીવ્ર ઉર્જાને શાંત કરવા માટે આજે કોઈ ખાસ રત્ન ધારણ કરો અથવા તમારી પાસે કોઈ પવિત્ર વસ્તુ રાખો. પ્રિય વૃશ્ચિક રાશિના જાતકો, કન્યા રાશિમાં ચંદ્રનું ભ્રમણ તમને અત્યંત કાર્યશીલ બનાવી રહ્યું છે. આજે તમે કોઈ પણ કામ બાકી રાખવાના મૂડમાં નથી. તમારી કાર્યશૈલીમાં આળસને કોઈ સ્થાન નથી અને તમે ઈચ્છો છો કે દરેક કાર્ય તમને ધાર્યું પરિણામ આપે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ તમને સલાહ આપે છે કે આ ઉર્જાનો સદુપયોગ કરો અને જે કામો લાંબા સમયથી બાકી છે તેને આજે જ પૂર્ણ કરી લો. તમારી આંખો અને કાન ખુલ્લા રાખો, કારણ કે આજનો દિવસ તમને એવી તકો આપી શકે છે જે લાંબા ગાળે તમારા પક્ષમાં કામ કરશે. સાંજે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીનો સમય તમારા માટે સૌથી નસીબદાર છે, તેથી આ સમયનો રચનાત્મક ઉપયોગ કરો. ભાગ્યને આકર્ષવા માટે આજે લીલા રંગના કપડાં પહેરો. આ વર્ષે શનિદેવના કઠિન પાઠો વચ્ચે માનસિક સ્પષ્ટતા મેળવવા માટે કોઈ પવિત્ર વસ્તુ અથવા રત્ન ધારણ કરવું તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. પ્રિય ધન રાશિના જાતકો, આજે ચંદ્ર કન્યા રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે, જેના કારણે તમે ઘરના મોરચે ખૂબ જ ખુશ અને સંતુષ્ટ રહેશો. ઘરમાં શાંતિ અને સુમેળનું વાતાવરણ રહેશે અને તમારા મિત્રો તથા પરિવારજનો તમને ખૂબ જ સહકાર આપશે.
પરંતુ તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ સલાહ આપે છે કે કોઈ પણ નિર્ણય ઉતાવળમાં ન લેવો. કાર્યસ્થળ પર તમે કામના દબાણ અને તણાવને કારણે થોડા વ્યગ્ર અનુભવી શકો છો, પરંતુ શાંત રહો અને દરેક પરિસ્થિતિનો સકારાત્મક અભિગમ સાથે સામનો કરો. યાદ રાખો કે આ માત્ર એક સામાન્ય દિવસ છે અને તે પણ પસાર થઈ જશે. ધન રાશિના દૈનિક રાશિફળ મુજબ આજે ગુલાબી રંગ તમારા માટે ભાગ્યશાળી છે. તમારા માટે શુભ સમય બપોરે 3:30 સુધીનો છે. આ વર્ષે ગુરુ ગ્રહનો શુભ પ્રભાવ ચરમસીમા પર છે, તેથી નવી તકોને આવકારવા માટે તમારી પાસે કોઈ પવિત્ર વસ્તુ રાખો અથવા કોઈ ખાસ રત્ન ધારણ કરો. પ્રિય મકર રાશિના જાતકો, કન્યા રાશિમાં ચંદ્રના ભ્રમણને કારણે તમારા મિત્રો અને પરિવારજનો તમારા જીવનમાં ખુશી અને ગર્વની કેટલીક અમૂલ્ય ક્ષણો લાવશે. આ સમય ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે, કારણ કે તમે જેની કાળજી રાખો છો અને જેમના માટે કંઈક મહત્વનું પ્રાપ્ત કરવા માંગો છો, તેમના માટે આ સમય ફળદાયી છે. આ રીતે તમને સારા પરિણામો, પ્રશંસા અને પુરસ્કારો મળશે, જે તમારા પ્રયત્નોનું સાચું મૂલ્ય સાબિત કરશે. આ તમને તમારા ખાસ વ્યક્તિની પડખે રહેવા અને તેમને ટેકો આપવા માટે પ્રોત્સાહિત કરશે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ અનુસાર આજે તમારો શુભ સમય બપોરે 2:30 થી 3:30 વાગ્યા સુધીનો છે. આ વર્ષે રાહુની અનિશ્ચિત અસરોને કારણે તમારી જાતને સ્થિર રાખવા માટે કોઈ પવિત્ર વસ્તુ અથવા રત્ન સાથે રાખવું હિતાવહ છે. પ્રિય કુંભ રાશિના જાતકો, કન્યા રાશિમાં ચંદ્રનું ભ્રમણ તમારા જીવન પર ખૂબ જ સકારાત્મક પ્રભાવ પાડી રહ્યું છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ કહે છે કે આજે તમારા જીવનમાં જે કંઈ પણ છે, તમારા પરિવાર અને મિત્રો માટે આભાર વ્યક્ત કરવાનો આ શ્રેષ્ઠ દિવસ છે. આજે કાર્યસ્થળ પર તમને કેટલીક નાની મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે, પરંતુ તે એટલી સામાન્ય હશે કે તમે તેને કોઈપણ મુશ્કેલી વગર સરળતાથી પાર કરી શકશો. જો કે, કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેતી વખતે સાવચેતી રાખજો, જેથી તમારી વાતનો ખોટો અર્થ ન નીકળે. આજે તમારા માટે ભાગ્યશાળી સમય બપોરે 2:30 થી 3:30 વાગ્યા સુધીનો છે. કાળો રંગ આજે તમારા માટે ભાગ્યશાળી રહેશે. આ વર્ષે શનિ ગ્રહની ઉર્જા સક્રિય હોવાથી તમારા દૈનિક કાર્યોમાં સ્થિરતા લાવવા માટે કોઈ પવિત્ર વસ્તુ અથવા રત્ન તમારી પાસે રાખવું હિતકર રહેશે. પ્રિય મીન રાશિના જાતકો, કન્યા રાશિમાં રહેલો ચંદ્ર તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા અને શાંતિ લાવશે. તમારા વિચારો આખરે યોગ્ય દિશામાં આગળ વધવા લાગશે અને જે મૂંઝવણ તમે અનુભવી રહ્યા હતા, તેમાં સ્પષ્ટતા આવશે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ સલાહ આપે છે કે જ્યારે તમારા વિચારોમાં સ્પષ્ટતા હોય, ત્યારે તમે યોગ્ય સમયે મહત્વપૂર્ણ નિર્ણયો લઈ શકો છો. તમારા અંગત પ્રશ્નોને ઉકેલવા અને ઘરમાં સુમેળભર્યું વાતાવરણ લાવવા માટે આ ઉત્તમ સમય છે. આજે તમારો સૌથી નસીબદાર સમય સાંજે 5:30 થી 6:30 વાગ્યા સુધીનો છે અને આ સમય દરમિયાન તમારી બૌદ્ધિક ક્ષમતા સૌથી વધુ રહેશે. વાદળી રંગના કપડાં પહેરવાથી તમે સૌભાગ્યને આકર્ષિત કરી શકો છો. તમારી કુંડળીમાં શનિ ગ્રહનો પ્રભાવ મજબૂત હોવાથી ધ્યાન અથવા કોઈ ખાસ ઉપાય કરવાથી તમારી એકાગ્રતા અને સંતુલન વધારી શકાય છે.